નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડેમોસા કેમિકલ કંપની પર ફરી એકવાર કામદારો અને કંપની સંચાલકો વચ્ચે બબાલ। વલસાડમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જાહેર સભા યોજાઈ। एक सीनियर सिटीजन साइबर ठगोए बिछावेली जाल में फसाया। विशाल रक्तदान कैम्पનું આયોજન કરવામાં આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ શહેરની બાજુમાં આવેલ બહુચર્ચિત ડેમોસા કેમિકલ કંપની પર ફરી એકવાર કામદારો અને કંપની સંચાલકો વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળ્યા। છાછવારે પાણી અને કેમિકલના પ્રદૂષણના મામલે બદનામ થયેલ આ કંપનીના 500 જેટલા કામદારો વિવિધ માંગો સાથે હડતાલ પર બેઠા હતા। 100 દિવસથી વધુ ચાલેલી આ હડતાલનો તાજેતરમાં જ સુખદ અંત આવ્યો હતો। જો કે તમામ માંગણીઓ બાદ હડતાલ સમેટાઈ હોવા છતાં કંપની સંચાલક દ્વારા માત્ર 100 જેટલા કામદારોને ફરી નોકરી આપતા બાકીના કામદારો સાથે અન્યાય થયો હતો, જેથી આજુબાજુના 14 જેટલા ગામના સરપંચ સહિત આ કામદારોને કંપની પર હલ્લાબોલ કર્યો હતો। સરપંચોની એક જ માંગ હતી કે તમામ કામદારોને તેમની નોકરી પાછી આપવામાં આવે અને હડતાલમાં જે પણ મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા હતા તે તમામ હક કામદારોને આપવામાં આવે। જો કે સ્થાનિક અગ્રણીઓ અને કંપની સંચાલકો વચ્ચે મામલો ઉગ્ર બનતા વલસાડ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। એ ઉલ્લેખનીય છે કે આ કંપની અનેકવાર પાણી વધુ પડતા ઉપયોગ તેમજ પ્રદૂષણના મામલે બદનામ થઈ ચૂકી છે। ત્યારે સ્થાનિક સરપંચોની એક જ માંગ હતી કે આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતી આ કંપની જો સ્થાનિકોને રોજગારી નહીં આપે તો આવતા દિવસોમાં આ કંપની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક અસરથી તમામ કામદારોને પાછી નોકરી આપવામાં આવે, નહીં તો ઉગ્ર દેખાવ કરવામાં આવશે। સરપંચનું કહેવાનું એક જ કે લોકલ માણસને જો પ્રાધાન્ય મળે નહીં આવવા દેવાના હોય તો આ કંપનીની અમારે જરૂર નથી। માછોડા તાળા લાગી જાય કઈ નહીં, બરાબર વીડીને હાથ વાર સબો નાચાવન તો હચાય નહીં, માછોડા વાગે વાત અમારે શું કામ આનું, અમારે શું કામ આ જે કંપનીનું, બરાબર એની માછોડા કે હેક્યો સ્પષ્ટ શબ્દમાં કે 5 જણમાં જાનું ડિસિઝન નહીં આવે તો અમારી ડિસિઝન આ લોટાની હાલત, આ હાકરા ચાંદી, આ ચાંદી આપણા ભારત 10 નો સિક્કો 5 જ દિવસ અહીંયા બી હવે કારા પડી જાય। તમારો સંબંધ બી રાખ્યા, આટલા વખત આવ્યો તમે જે કહ્યું તે પ્રમાણે રોકને વાત કરી, એ રોકે તમને કહ્યું, પણ જે હવે ભૈયા લોકના અંદર પણ એવું લાગે છે જીપીસીપીને રજૂઆત કરવા છતાં પણ એમણે એમની કામગીરી કરેલી નથી, એવું શંકાના દાયરામાં જીપીસીપી જ આવે છે। આમાં તો તમારે અગર એ શું માંગ છે, કંપની વિરુદ્ધ શું તપાસ થવી જોઈએ? જે રીતે કંપની બહારથી કામદારો આવે છે અને ગામના લોકોને રોજગાર નથી મળી રહ્યો અને ગામના લોકો તમારા પાસે આવવાના, તો સરકાર તરફથી તમે સરકારને શું પ્રસ્તાવ રાખશો? અમે અમારા તરફથી સરકારને તો રજૂઆત કરીશું, પણ જો કંપનીવાળા એમને ફરીથી નોકરી પર નહીં લેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે, નહીં તો અમારે જે પણ કરવું પડશે એમના માટે એ આંદોલન કરવા અમે લોકો તૈયાર છીએ। કંપની દ્વારા દૂષિત પાણી થાય છે તો જીપીસીબી દ્વારા તપાસ થવું જ જોઈએ, કારણ કે અમારે ત્યાં નંદાવલા, મારું બાજુનું ગામ છે સરોણ છે, ત્યાં મારી મમ્મી સરપંચ છે, તો ત્યાંના પાણીના બોરમાં પાણી ખરાબ આવે છે, ત્યાંના લોકોને રહેવામાં એટલું ગંદકી છે, ગંદકીથી માંડીને બધું જ રોગચાળો ફાટે છે ને દરેક વસ્તુમાં એને નુકસાન થાય છે। નંદાદાના ડેપ્યુટી સરપંચ તમે શું કહેશો? હું માજી સરપંચ છું। અગાડી મેં જિલ્લા સ્વાગત સપ્તાહ કાર્યક્રમમાં આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। આ પાણીના લીધે જે ગેસ નીકળે છે એના કારણે સ્વાસ્થ્ય ને તેમજ આ બધું આજે બતાવ્યું છે તમને સેમ્પલ, એ કેટલું ખરાબ થાય તો સ્વાસ્થ્ય પર કેવી હાલત થતી હશે। તો લોકોનું આ પેલી જોઈને પછી ફરિયાદ કરી હતી તો એમને ક્લોઝર નોટિસ બી ફાટવવામાં આવી હતી ને 3 થી 4 મહિના બંધ રાખવામાં આવ્યું ને જીપીસી દ્વારા એ લોકોને પેલો ETP પ્લાન્ટ આવે ને કે પાણી શુદ્ધ કરીને છોડવાનું, એ ચાલુ કરવા સખત શબ્દોમાં કહેવામાં આવ્યું હતું। એ પછી જેટલા દિવસ કંપની બંધ રહી પાણી ચોખ્ખું થઈ ગયું હતા, ફરીથી પાછી પરિસ્થિતિ એની એ જ ને આવું 2-3 વાર થયું છે। એટલે ખાલી બતાવવા પૂરતું આ લોકો કરે છે ને તો નહીં કરે એમ। ગુંડલા ગામે ડેમોસા નામની કંપની, કેમિકલ કંપની આવેલ છે, જેમાં ઘણા લાંબા સમયથી હડતાલો ચાલતી આવેલી હતી। મેનેજમેન્ટ અને વર્કરો વચ્ચે થોડો ડિસ્પ્યુટ ચાલતો આવેલો હતો, પરંતુ જે વર્કરો ખરા એમણે જે કંઈ કંપનીની માંગ છે તે હિસાબે એમણે સ્વીકાર કર્યો અને કેસ કોર્ટ મેટર ચાલી રહ્યો છે, પરંતુ એ લોકોએ જે હડતાલ સમેટવાની વાત કરી અને મેનેજમેન્ટને જાણ કરી હતી અને મેનેજમેન્ટે એમને કોઈ હડતાલ સમેટી છતાં પણ એ લોકો અંદર આવવાની ના પાડે છે અને કંઈ 22 દિવસ અડધા
કે 15-20 માણસોને લઈશું ને બાકીનાને જરૂર પડે તો બોલાવશું ને આવી બધી ઇસ્યુ ચાલુ થઈ છે અને બહારના 300થી 400 માણસો લાવીને એ લોકો અંદર કામ કરાવી રહ્યા છે અને અમારા ગામના લોકોને તથા આજુબાજુના અમારા સ્થાનિક લોકોને જે રોજગારીથી વંચિત રાખતા છે તો એના માટે અમે 14 ગામના સરપંચો ભેગા થયા છે અને અમારી ગામે જો અમારા લોકલ માણસને રોજીરોટી છીનવાતી હોય તો પછી અમારા સરપંચો કેમ જોઈ શકે. અને બીજી વાત એવી છે કે જો અમારા ગામના તથા આજુબાજુના ગામના રોજીરોટી મળે એ માટે અમે આ જીઆઈડીસી માટે કંપનીઓની એલર્ટ કે મંજૂરી આપેલી હોય છે જિલ્લા કક્ષાએ, પરંતુ લોકલ લેવલને જો રોજીરોટી ન મળે તો અમારા લોકો ક્યાં જશે. અને આવો જો ગામ લોકો અમારા ગામના જે સરપંચો 14 ગામના સરપંચો ભેગા થયા છે તો દરેક ગામના લોકો અહીં આ રોજીરોટી માટે ડેમોસા કંપનીમાં આવે છે અને હવે અમે આગેવાન છીએ તો એ લોકો અમને રજૂઆત કરે છે, પરંતુ ઘણીવાર અમે એમની અવગણના કરી કે તમારી કંઈ ભૂલ હશે તો આ લોકો કંપની તમને તમારી માંગ સ્વીકારી નથી. 2-3 ભરતભાઈ ધારાસભ્ય શ્રી તેમજ ધવલભાઈ પટેલ કે બધાએ ઇન્વોલ્વ થઈને અને એમની માંગ જે હતી તેની વચ્ચે થોડા પ્રશ્નોને ડિસ્પ્યુટ હતા, પરંતુ તે ડિસ્પ્યુટને નહીં સ્વીકાર્યું છતાં બી આ જે હડતાલ કરનારા જે કામદાર લોકો છે એમને કંપની પોતાની મનમાની ચલાવી રહી છે અને જેટલા પણ નેતાઓ આવી રહ્યા છે એમને ઉલ્લુ બનાવી રહ્યા છે અને બહારથી કામદારો લાવી રહ્યા છે. 100% એ અમે 100%ની વાત છે કે જે બહારથી કામદારો લાવી રહ્યા છે અને કામ કરાવે છે. આ લોકો બહાર છે, જો કંપની ચાલુ રહે તો આ લોકોની જરૂર શું પડે? અને એ લોકો તો દિન બે દિન બહાર બેસીને ભજન કરવાના જ રહે તો એમના ઘર પરિવાર કેમ ચાલે? તો એમના ઘર પરિવારને કારણે એ લોકોએ હડતાલ સમિતિ લીધી છે, છતાં બી કંપની એમને અંદર આવવા દેતી નથી. કોઈ પણ કામદાર પોતાના હક અને હિત માટે લડતો હોય એટલે એવું જરૂરી નહીં હોય કે એની જ ભૂલ હોય. હા, કોઈક માંગણી એવી હોય કે જે સંતોષાતી નહીં હોય, પણ 90% માંગણી જ્યારે સંતોષાઈ ગઈ, બધું સેટલમેન્ટ થઈ ગયું, ત્યારબાદ પણ આ લોકોની જે નોકરીનો સવાલ આવે એ ખરેખર આ લોકોને આ અન્યાય છે ને અન્યાય સાથે અમે ઊભેલા છે. આ અમારું કંઈ પર્સનલ હિત કે અમે કોઈ નેતા બનવા અહીંયા નથી આવ્યા, પરંતુ આ લોકોના અમને ખબર છે કે આ કંઈ બહુ મોટા મધ્યમી બોના 5 વીઘાની વાડીવાળા નથી ને એમ જ શોખથી નોકરી નથી કરતા. એ લોકોના ઘરનું પણ ગુજરાન આનાથી જ ચાલે છે. અમારી માંગ એ જ છે કે અમે આટલા ગામના સરપંચો તો તમને કંપનીએ સપોર્ટ કરતા હોય તો અમારા કામદારો માટે તમે સપોર્ટ કેમ ના કરી શકો? આ નંદાવલાના સરપંચ શ્રી આપણા અજયભાઈ જે એમણે એની બાજુમાં જ છે, આજે લોટાને આ બધી આવી હાલત થઈ જાય છે. અમારા ગામથી પણ ઘણા લોકો કામ કરવા માટે અહીંયા આવે છે અને અમારા લોકલ લોકોને જો અહીંયા રોજગારી નહીં આપવાના હોય તો અમે આ કંપનીનું જે પ્રદૂષિત પાણી નીકળે છે એ અમે શું કામ સહન કરીએ? અગર આ લોકોને જો નહીં લેવામાં આવે તો આનું પાણી બી અહીંથી નીકળવા દેવામાં આવશે નહીં. અમે ઉપર જ્યાં જવું પડે ત્યાં જવા તૈયાર છે. અમે તમામ અહીંયા સરપંચો લોકો જો ભેગા થયા છે એ તમામની રજૂઆત છે કે આ દરેક વ્યક્તિને કંપનીની અંદર લેવું જોઈએ. ના લે તો અમે આની ઉપર કોઈ પણ પગલાં લેવું પડે તો લેવા તૈયાર છે. વલસાડમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જાહેર સભા યોજાઈ, જેમાં એમણે ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓ જનતા સામે રજૂ કર્યા. તો સાંભળીએ શું કહ્યું ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ. વલસાડમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં એમણે ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓ જનતા સામે રજૂ કર્યા હતા. તો સાંભળીએ શું કહ્યું ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી. એમણે કહ્યું કે ગરમીમાં પણ બધું છોડી સહન કરી અહીંયા સભામાં આવ્યા છે. એમને અભિનંદન આપવા આવ્યો છું. વલસાડને બદનામ કરતા લોકોને ચૂંટણી પહેલા સફાચટ કરી નાખ્યા છે, તેમને અભિનંદન છે. મુરતિયાના મળ્યા અને જ્યાં મળ્યા ત્યાં જનતાનો મૂડ સાંભળી ફોર્મ ખેંચી લીધા છે. 750 બિનહરીફ જાહેર થયા છે. દીકરીઓને રાત્રે કોઈ મોકલતું ન હતું અને હવે ગરબા 4 કે 6 વાગ્યા સુધીમાં અંબાની ભક્તિ કરવાનો મોકો આપ્યો છે. એ ભાજપ છે. મોડી સુધી ગરબા રમે બંધ કરવા કોંગ્રેસ જાય છે. આવા 14 બધા ગામોમાં છે. ગુજરાતમાં 14ના ભુક્કા બોલાવવા જોઈએ. કોંગ્રેસ આટલા વર્ષના રાજમાં લાઇટ પાણી રસ્તા ન બનાવ્યા તો કર્યું શું? મતદાન પહેલા 100 રૂપિયાને લઈ તમારી પાસે આવશે તો વર્ષોનો હિસાબ માંગજો. આમ આદમી પાર્ટીનું હવાલા કૌભાંડ પકડાયું છે. એમાં મોટા ખુલાસા થશે કે લોકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એ ષડયંત્ર ખુલ્યું છે. ઈમાનદારીની વાતો કરતા લોકોની વાત ખુલી ગઈ છે. મહિલાઓને મળતો હક નારી વંદન અધિનિયમનો વિરોધ કરી દેશ અને રાજ્યની બહેનોને સાંસદ બનતી અટકાવવાનું પાપ કોંગ્રેસે કર્યું છે.
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. રાહુલના બેન પ્રિયંકા સાંસદ બની શકે, સપાના અખિલેશની પત્ની ડિમ્પલ યાદવ સાંસદ બની શકે, તો ગામડાઓની બહેનો કેમ સાંસદ ના બની શકે? કોંગ્રેસ ભૂલ છુપાવવા ઈવીએમ વાળું ચાલે એમ નથી, માટે અમારા ઉમેદવારોને ભાજપ પર ધમકાવવાનો આરોપ લગાવે છે. કોંગ્રેસ અને આપના કાર્યાલયો પર લોકો જોવા મળતા નથી. હું જાતે જોઈને આવ્યું છું. ભાજપની રેલીમાં ગરમીમાં પણ લોકોનો મેળો જામે છે. 227 કરોડના રસ્તા વલસાડમાં 6 મહિનામાં બન્યા છે. કોંગ્રેસ પોતાના શાસનકાળમાં કંઈ કરી શક્યા નથી. ગુજરાતમાં પણ કોંગ્રેસની એક પણ જિલ્લા, તાલુકા કે મહાપાલિકા બનાવવાની નથી. લખી લો. દર વખતે રિઝલ્ટના આગળના દિવસે શું થાય? હા, ઈવીએમ બી થાકી ગયું હવે સહન કરી કરીને. દર વર્ષે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય એટલે આગળના દિવસે આ કોંગ્રેસે આવો આપ્યા, પાપ્યા, તાપ્યા બધા કોનો આરોપ લગાડે? પણ આ વખતે માર્કેટમાં નવું શું આવ્યું? ચૂંટણી ચાલુ થાય તે પહેલા એક પછી એક ચારેય દિશાથી ઉમેદવારો સરકવા માંડ્યા. એટલે એ લોકોને સમજી ગયા કે આ વખતે ઈવીએમ વાળું માર્કેટમાં ચાલે એમ નથી. ચાલો નવું લાવીએ. ચૂંટણી ચાલુ થાય તે પહેલા કે અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવે છે, અમારા ઉમેદવારોને પૈસા આપવામાં આવે છે. અલા ભાઈ, તમારા ઉમેદવારોની ડિપોઝિટ બચે એમ નથી, માર્કેટમાં કોઈ કિલોના ભાવે લે એમ નથી. એને અમે શું કરવા લેવા જઈએ? સાચી વાત છે કે નહીં? હવે પબ્લિક જ જેને ઓળખતી નથી, પબ્લિક જેને ઊભી નથી રાખતી, એવા ઉમેદવારો તમે શોધીને લાવો તો એ બિચારો ફોર્મ નાખે છે તો બીજું શું કરે? અને કોંગ્રેસના ભૂતકાળના નેતાઓએ કામ જ એવા કર્યા છે કે મારો યુવાન સાથી ગમે તેવો આવે, ગમે તેવી મહેનત કરે, પણ એને ખબર જ છે કે કોંગ્રેસનું પાપ જ એવું ભારી છે કે હું ગમે તેવી મહેનત કરીશ કોઈ લોકો મને નથી અપનાવવાના. તમને જાણીને દુઃખ થશે કે આ સૌ લોકોએ આખી ગેંગ ભેગી થઈને મહિલાઓને મળતો ન્યાય, મહિલાઓનો હક છીનવવા માટે કયા પ્રકારે કોશિશ કરવામાં આવી છે. આપણા મોદી સાહેબે સંસદમાં સાંસદ તરીકે 33% મહિલાઓ હોય તે માટે નારી વંદન અધિનિયમ લાવ્યું. અને આ મહિલાઓ સાંસદ ના બની શકે તે માટે આ બધી ટોળકી એક થઈ અને એ ટોળકીઓએ મારા દેશની, મારા રાજ્યની બહેનોને, જે સામાન્ય ઘરની મહિલાઓ છે તેને સાંસદ બનતા રોકવાનું આ ઘોર પાપ કરનાર બીજા કોઈ નહીં, આ કોંગ્રેસ, સપા અને આ આપિયાઓ બધા ભેગા થઈને કર્યું છે. મને તમે કહો કે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી જો આ દેશની સાંસદ બની શકતી હોય, અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ એ આ દેશની સાંસદમાં બેસી શકતી હોય, લાલુ પ્રસાદ યાદવના પત્ની જો એક રાજ્યના મુખ્યમંત્રી બની શકતા હોય, તો મારા વલસાડ જિલ્લાની ધરમપુર હોય કે વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામમાં રહેતી એક ગરીબ પરિવારની દીકરી કેમ સાંસદ બનીને સંસદની અંદર ના બેસી શકે? અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે
આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. આ વિચારો જોડે આપણા રાજ્યની અંદર કામ કરવા આવ્યા છે. મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે. આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે બહાર. અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો એટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાટ ચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં, રાજ્યની અસ્મિતાને અને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે વલસાડ જિલ્લાના નાગરિકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો. હું વલસાડ જિલ્લાના નાગરિકોને બે હાથ જોડીને વંદન કરીને અભિનંદન આપું છું. આટલી ભારે ગરમીમાં બી હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવા માટે જે પ્રકારે સૌ લોકો એક થઈને એક સૂરે ભારતીય જનતા પાર્ટીને આગળ વધારી રહ્યા છે, સહયોગ આપી રહ્યા છે, તમામ ઉમેદવારોને આશીર્વાદ આપી રહ્યા છે, તે બદલ મેં એમને આભાર બી માન્યો છે અને અભિનંદન બી આપ્યો છે. આજે સભામાં આવતા પહેલા વલસાડમાં આંબાવાડી પર અનેક ખેડૂતોને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો. જે પ્રકારે ભવિષ્યની અંદર આપણી વલસાડની કેરી માટે જે સાંસદ શ્રી ધવલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ જીઆઈ ટેગ મેળવવા માટે બી જે પ્રયાસ કરી રહ્યા છે, આ બી એક ખૂબ જ ઉત્તમ કામગીરી છે. અને વલસાડ જિલ્લામાં જે પ્રકારે અમારા જિલ્લા પ્રમુખ કનુભાઈ દેસાઈ, પછી સાંસદ શ્રી ધવલભાઈ, ભરતભાઈ, અરવિંદભાઈ, બધા જ લોકો ભેગા થઈને જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે, જે વિકાસના એક પછી એક મહત્વના પ્રોજેક્ટો અહીંયા લાવવામાં એમને સફળતા મળી છે, તે જોઈને હું 100% માનું છું કે વલસાડમાં આ વખતે વલસાડના નાગરિકોને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એક નવો વિક્રમ બનાવશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એક સિનિયર સિટીઝન સાયબર ઠગોએ બિછાવેલી જાળમાં ફસાયા. વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
બાદ આપનું સ્વાગત છે। આપણા મોબાઈલ પર કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન પર આપણે કોઈ પોલીસ, સીબીઆઈ કે કોઈ મોટા ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી મોટા ગુનામાં સંડોવાયેલા છે તેવું બહાનું કરી ડરાવે ધમકાવે તો સાવધાન થઈ જજો। જો આપ આવા જન્ય ફોન કોલથી ડરી ગયા તો સમજો મરી ગયા। ક્યાંક આપણો આ ડર આપણા બેંકના અકાઉન્ટ અને ઘરની તિજોરી પણ તળિયા સાફ કરાવી શકે છે અને લૂંટવાનો વારો પણ આવી શકે છે। આવો જ એક કિસ્સો વલસાડના ઉમરગામમાં બન્યો છે, જ્યાં એક સિનિયર સિટીઝન સાયબર ઠગોએ બિછાવેલી જાળમાં ફસાઈ જતા તેઓને આ ડર તેમને 1,11,111,માં પડ્યો છે। શું છે આ સમગ્ર હકીકત, જોઈએ અહેવાલ। રાજ્યમાં સાયબર ગુનેગારોનો આતંક વધી રહ્યો છે, ત્યારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે કે વલસાડના ઉમરગામના એક 69 વર્ષીય વરિષ્ઠ નાગરિકને મની લોન્ડરિંગ કેસમાં ફસાવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 1.11 કરોડથી વધુની રકમ પડાવનાર ટોળકીના 4 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે। ઉમરગામમાં રહેતા આલોક કુમાર મહેતીએ ફરિયાદ આપી હતી કે તેમને કોઈ અજાણ્યા ઈસમોએ ટ્રાય, સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની મોટી ઓળખ આપી સંપર્ક કર્યો અને તેના પર આરોપ લગાવ્યો કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તેમનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે। આવી વાત કરીએ સાયબર ઠગોએ વિડીયો કોલ દ્વારા તેમને ડિજિટલ કસ્ટડીમાં રાખ્યા હતા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર બતાવીને કુલ 1,11,11,111ની છેતરપિંડી આચરી હતી। ફરિયાદ નોંધાતા જ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આ મામલે ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાણાં સુરત અને દેશના અન્ય રાજ્યોના ખાતામાં ટ્રાન્સફર થયા હતા, જેના આધારે પોલીસે સુરતના કતાર ગામમાંથી મુકેશ આનંદભાઈ પોળેકર, જય જમનભાઈ રાંગ, રોહિત કુમાર, નિતેશભાઈ મુંજાણી, નિર્મળ નીતિનભાઈ સોલંકી આ તમામ 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી પોલીસે ફરિયાદના 20,94,991 જેટલી રકમ બેંકમાં હોલ્ડ કરાવીને તેને પરત આપવાની કાર્યવાહી શરૂ કરી છે। આરબીઆઈ વારંવાર ટીવીના માધ્યમથી લોકોને જાગૃત કરે છે, તેમ છતાં અનેક વખત સાયબર ઠગો આવી રીતે જ ઉચ્ચ અધિકારીઓની તરીકે ઓળખ આપી ભોળા લોકોને ડરાવી ધમકાવીને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતા હોય છે। ત્યારે આ કેસમાં પણ એક સિનિયર સિટીઝનના સાયબર ઠગોનો શિકાર બન્યા છે। જો કે હવે તેઓએ વહેલી તકે પોલીસના શરણે જતા તેમના પૈસા પરત મળવાની આશા જાગી છે। આથી પોલીસે પણ તમામ લોકોનો આવા સાયબર ઠગોથી સાવધાન રહેવા અને સલામતી જાળવવા અપીલ કરાઈ હતી। એક સિનિયર સિટીઝન છે જે વલસાડના ઉમરગામ ખાતે રહે છે। તે ગઈ તારીખ 28/9/2024ના રોજ તે ફરિયાદીને ટ્રાય, ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ વગેરેની ધમકી આપવામાં આવી હતી અને એના વિડીયો કોલ મારફતે એમને અલગ અલગ એજન્સીઓના ખોટા અધિકારી તરીકે ઓળખ આપી તમારું આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની એક જગ્યાએ ખોટી સંડોવણી થઈ છે અને ખોટી સંડોવણી કરીને સાયબર સેલને એમાં અલગ અલગ ખોટી સંડોવણી કરીને એમને ડરાવીને એમના અલગ અલગ ખાતામાંથી 1,11,11,111 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હતું। ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે હાલ સુધીમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। સદર તપાસના કામે વિડીયો કોલ કનેક્ટ કરાવીને આ ફરિયાદીના અલગ અલગ સમય બીવડાવવામાં આવેલા હતા અને ડિજિટલ કસ્ટડીમાં લઈ સ્કાયપે દ્વારા તેમાં કોર્ટના ન્યાયાધીશ સમક્ષ તમે રજૂ કરવાના છે અને રજૂ કરી તમારા જામીન નામંજૂર થયા છે અને તમને સુપ્રીમ કોર્ટના એક જે હુકમ આવેલો છે એનો બનાવટી સ્ટેમ્પનો હુકમ દર્શાવવામાં આવેલો। એમ કરીને કુલ છેતરપિંડી કરવાનો જેવા બધે ગુનો દાખલ થઈ અને સાયબર ક્રાઇમ પોલીસે આ તપાસ કરી હતી, જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સના આધારે હાલ સુધીમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। એ 4 લોકો જે છે હાલમાં સુરત રહે છે, જેમાં એક છે મુકેશભાઈ પોળેકર, બીજા છે તે જય જમનભાઈ રાંત, બીજા છે રોહિત કુમાર મુંજાણી અને ચોથા છે નિર્મળ ધનજીભાઈ સોલંકી। આ 4 જણાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવેલા અને આ લોકોએ અલગ અલગ રીતે પૈસા એક દુબઈની વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરેલા, જ્યાં સુધી તપાસ દરમિયાન ખુલ્યું છે અને આ 4 આરોપી પકડાયા અને ઉપરાંત હાલમાં બીજા 3 આરોપીઓ વોન્ટેડ છે, જેને પકડવા માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે। ધરમપુરના હણમતમાળ ગામે આજે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। કમોસમી વરસાદના કારણે લોકોમાં ઉગ્ર રોષ અને ચિંતાની લાગણી જોવા મળી। ધરમપુરના હણમતમાળ ગામે આજે ઉનાળામાં ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો। કમોસમી વરસાદના કારણે લોકોમાં ઉગ્ર રોષ અને ચિંતાની લાગણી જોવા મળી હતી।
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સ્વાગત છે. વાપીમાં ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલમાં આયોજન કરવામાં આવ્યું. વિપ્રો ફાઉન્ડેશન પરિવાર વાપી, દમન સેલવાસ અને વલસાડ તેમજ બ્રહ્મ સમાજ પરિવાર વાપી, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઈચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ વાપી દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ઓફ વાપી અને બ્લડ બેંકના સહયોગથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં 165 જેટલું રક્ત ભેગું કરાયું હતું. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે વાપી વિભાગના ડીવાયએસપી BN દવે, વલસાડ મેડિકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર દીપેન્દ્ર શર્મા, બાળ મનોવૈજ્ઞાનિક વંશિકા શર્મા, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠક્કર, અરવિંદભાઈ શાહ, તાજુદ્દીનભાઈ અને અન્ય અધિકારીઓ ભગવાન પરશુરામના દર્શન કર્યા હતા. તેમને આશીર્વાદ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન વિપ્રો ફાઉન્ડેશન પરિવાર વાપી, દમન સેલવાસ અને વલસાડ તેમજ બ્રહ્મ સમાજ વાપી, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ઈચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના સહયોગથી યોજાયો હતો. અંતમાં વિપ્રો ફાઉન્ડેશન પરિવારના પ્રમુખ નવરત મિશ્રા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. आपका नाम? नवरत्न मिश्रा, अध्यक्ष विप्र फाउंडेशन डिस्ट्रिक्ट वलसाड़। आज भगवान परशुराम जी के जन्म उत्सव के अवसर पर विप्र फाउंडेशन परिवार, वापी ट्रांसपोर्ट एसोसिएशन, इच्छापूर्ण बालाजी प्रचार मंडल एवं लायंस वापी ट्रांसपोर्टर्स द्वारा ये ब्लड डोनेशन कैंप का आयोजन किया गया है। इसमें समस्त ब्राह्मण समाज, उत्तर भारतीय, गुजराती ब्राह्मण समाज एवं सभी धर्म के लोग सम्मिलित होते हैं और भगवान परशुराम जी का जन्म उत्सव आज के दिन पूरे हर्षोल्लास से हम मनाते हैं। आज सुबह 9 बजे भगवान परशुराम जी का ये ब्लड डोनेशन कैंप हमने रखा और सुबह भगवान परशुराम जी का चौक 4 रास्ते पे भगवान परशुराम जी की पूजा अर्चना से हमने शुरुआत किया था और शाम को 5 बजे अपना अम्बा माता मंदिर से भगवान परशुराम जी की शोभा यात्रा निकाली जाएगी, जिसमें भगवान परशुराम जी का नगर भ्रमण पूरा गुंजन होके किया जाएगा और शाम को 7 बजे ये शोभा यात्रा का समापन अम्बा माता मंदिर पे होगा। आज का दिन सभी धर्म, सभी जात मिलकर भगवान परशुराम जी का जन्म उत्सव सब भाईचारे से मनाते हैं और ये ब्लड डोनेशन का कार्यक्रम हमारा 5वां प्रोग्राम है,
जिसमें समस्त ब्राह्मण समाज और सभी लोग मिलकर मनाते हैं। हर साल हमारा 150-160 यूनिट रहता है। ये साल हमारा 200 यूनिट का टारगेट है, जो करीब करीब पूरा होता है। गर्मी में सबसे ज़्यादा ब्लड की आवश्यकता पड़ती है। हर मजबूर आदमी को कहीं ब्लड के लिए इधर उधर परेशान नहीं होना पड़े, ऐसी हमारी भावना के साथ हम रखते हैं और सब इसमें सहयोग करते हैं। और आज के प्रोग्राम में जिनने भी सहयोग दिया है उन सभी का विप्र फाउंडेशन परिवार की तरफ से मैं हार्दिक आभार व्यक्त करता हूँ। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડેમોસા કેમિકલ કંપની પર ફરી એકવાર કામદારો અને કંપની સંચાલકો વચ્ચે બબાલ। વલસાડમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જાહેર સભા યોજાઈ। એક સિનિયર સિટીઝન સાયબર ઠગોએ બિછાવેલી જાળમાં ફસાયા। વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।